ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય કલશોર એકમ નંબર 7 એક છલાંગે દરિયો કૂદો એમાં આપણે પાઠ્યપુસ્તક સમજૂતી મેળવીશું. તો સૌ બાળ મિત્રો પાઠ્યપુસ્તક ખોલીને બેસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાર્તા જોઈ ગયા હતા. હવે આજે આપણે એમાંથી આવતા કેટલાક વાક્યો જોઈશું. તો એમાં અહીં સૂચના છે, નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે. પાઠમાંથી શોધીને સાચા વાક્યો લખો. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ ભેગા મળીને કરવાની છે એમ અહીં કહ્યું છે, પણ આપણે જાતે જ મમ્મી પપ્પાની મદદ લઈને કરવાની છે. તો આપણે પહેલું વાક્ય જોઈએ. 1 નંબર છે, હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. અહીં આપણને એક વાક્ય આપ્યું છે, પણ એ વાક્ય બંધ બેસતું નથી કે યોગ્ય વાક્ય નથી. તો એ વાક્ય આપણે યોગ્ય રીતે બનાવવાનું છે. તો વાક્ય શું બનશે? તો માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. તો અહીં આપણે લખીશું માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. તો એ જ રીતે બીજું વાક્ય પણ આપણે જોઈશું. એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. તો વાક્ય શું બનશે? સાચું વાક્ય કે થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. એ રીતે તમારે અહીં વાક્ય લખી દેવાનું રહેશે. તો થોડી વાર, તો અહીં 1 નંબર આપીશું. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. અહીં મેં વાક્ય નીચે જે શબ્દ છે એ શબ્દ લખ્યું છે. તો થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. એ રીતે તમારે અહીં વાક્ય લખી દેવાનું છે. હવે આગળ આપણે જોઈએ. આગળના 3 વાક્ય છે એ તમારે અહીં આપણને વાર્તા આપી છે એમાંથી શોધીને તમારે આ 3 વાક્યો લખવાના રહેશે. હવે આપણે જોઈએ જોડીમાં કામ કરો, એટલે કે બે વ્યક્તિએ બેસવાનું છે, પછી જોડીમાં કરવાનું છે. તો સૂચના છે, નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન, અહીં કાનો માત્ર, કાના માથે મીંડું, રસ્વઈ દીર્ઘઈ રસાવાળું દીર્ઘાવાળું મીંડું, કાનો માત્ર ઉમેરીને નવા શબ્દ બનાવવાનો છે. તો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે હનમન. તો શું બનશે? અહીં આ જે ચિહ્નો આપ્યા છે એનો ઉપયોગ કરવાનો છે. તો હનુમાન શબ્દ બન્યો. તો એ જ રીતે મત જ, તો શું વાક્ય બનશે? માતાજી. શું વાક્ય બનશે? શું શબ્દ બનશે? માતાજી. હવે કસર, તો શું વાક્ય બનશે? કેસરી. તો અહીં લખીશું કેસરી. અગઠ, તો શું બનશે? અંગૂઠો. અંગૂઠો. અગળ, આંગળી. અજન, અંજની. ટચલ, તો ટચલી. તો
તો આ રીતે તમારે અહીં શબ્દો લખી દેવાના રહેશે તમારી પાઠ્યપુસ્તકમાં. હવે આગળ આપણે વાંચન કે અહીં આપણને એક સરસ મજાનું વાર્તાલાપ કરવાની આપી છે, તો એ વાર્તાનું આપણે વાંચન કરીશું. તો અહીં આપણને એક સરસ ચિત્ર દેખાય છે. એમાં એક રાજાની ખુરશી પર વ્યક્તિ બેઠો છે. એ વ્યક્તિનું નામ રાવણ છે. આપણે બધા જાણીએ છીએ કે રાવણ 10 માથાવાળો હતો. એની બાજુમાં સરદાર ઊભા છે, સૈનિકો ઊભા છે, અને અહીં આ કોણ ઊભું છે? આપણે આગળ એ ભણી ગયા કે જેની પૂંછડી હતી, તો કોણ? હનુમાન. તો આપણે હનુમાન અને રાવણ તથા સૈનિકો દ્વારા જે અરસપરસ સામસામે વાતચીત થાય છે, એ વાતચીત અહીં આજે આપણે અભ્યાસ કરવાના જ છીએ. તો આજે આપણે અહીં વાંચન કરીશું, ત્યારબાદ એની સમજૂતી મેળવીશું. તો આપણે હવે એનું વાંચન કરીએ. દરવાન. મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માગે છે. રાવણ કહે છે, આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણ, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો. એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? હનુમાન, હું વાનર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું, એમ હનુમાન કહે છે. પછી સૈનિક કહે છે, મહારાજ, આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ તો દરિયા પારથી આવ્યો છે, એમ કહે છે. રાવણ કહે છે, બોલ વાનર, શું કામ છે? હનુમાન કહે છે, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. સૈનિકો કહે છે, મહારાજ, આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળો ખાઈ ગયો. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા. હનુમાન કહે છે, એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ કહે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે, એ વાત સાચી છે? હનુમાન કહે છે કે હા. રાવણ, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? હનુમાન કહે, જો મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. રાવણ કહે છે, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? હનુમાન કહે છે, ના, હું પ્રભુ શ્રીરામનો સેવક છું. રામદૂત તરીકે આપની સાથે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. રાવણ કહે, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. એક મંત્રી કહે છે, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે, એટલે આપણા મહેમાન કહેવાય. એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. રાવણ કહે છે, બિલકુલ નહીં. એણે જે કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે. મંત્રી, પણ મહારાજ? રાવણ કહે, પણ ને બણ. આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે. હનુમાન, કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગૂંચળા જેવા ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. રાવણ કહે છે, આ વાંદરાને તાત્કાલિક પકડી લો. એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. રાવણ કહે છે, સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો.
સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દીવાસળીથી પૂંછડી સળગાવી. જેવી પૂંછડી સળગાવી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો એક છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આ આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગયા. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ હોલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાડે. ઠેક ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય, આગ લગાડતા જાય ને ગાતા જાય. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ. પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભા બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી થઈ. આપણે આ ગીત પાઠની શરૂઆતમાં જોયું હતું. તે જ રીતે અહીં પણ એવું થયું. તો બાળમિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં આ પાઠ વિશે, આ વાર્તા વિશેની સમજૂતી મેળવીશું. તો તમારે આગળનું જે છે એ જેમનું બાકી હોય એ લખી દેવાનું છે અને પાના નંબર 105 અને 106 પર જે કરાવ્યું છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખી દેવાનું રહેશે.